વાત કરીશું સુરતથી। સુરત બારડોલી વિસ્તારમાં હિન્દુ યુવાનની બાંગ્લાદેશમાં થયેલી હત્યાના વિરોધમાં બજરંગ દળ દ્વારા ભવ્ય વિરોધ પ્રદર્શન યોજાયું છે। બારડોલી નગરમાં યોજાયેલી આ પ્રદર્શનમાં સંગઠનના કાર્યકર્તાઓ અને નેતાઓનો મોટો જથ્થો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે કડક પગલાં લેવાની સરકારને માંગણી કરવામાં આવી રહી છે। જ્યાં બજરંગ દળના નેતાઓએ કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને જો સરકાર યોગ્ય પગલાં નહીં લઈ શકે તો તેઓ તાત્કાલિક કડક પ્રતિભાવ આપવા માટે તૈયાર છે। આ પ્રદર્શન દરમિયાન બારડોલી નગરમાં પૂતળા દહન કરવામાં આવ્યા હતા અને ઉગ્ર નારા લગાવવામાં આવી રહ્યા હતા। જે લોકોએ ધ્યાન ખેંચ્યું હતું, જે પોલીસ દ્વારા સમગ્ર પ્રદર્શન પર નજર રાખવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના અટકાવવામાં આવી હતી અને પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું। પરંતુ હિન્દુ સુરક્ષા અને ન્યાયની માંગ સાથે તે ઉગ્ર ભાવનાઓનું પ્રદર્શન તરીકે નોંધાયું હતું। જે આ વિરોધ પ્રદર્શન સમગ્ર વિસ્તારમાં લોકોમાં ઉગ્ર પ્રતિભાવ અને ચેતવણી રૂપ સંદેશો આપી રહ્યું છે। જે બારડોલી ખાતે બજરંગ દળનું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે બજરંગ દળે સરકારને કડક પગલાંની માંગ ઉઠવા પામી રહી છે। જે પુતળા દહન અને ઉગ્ર નારા લગાવવામાં આવી રહ્યા છે। જે પોલીસ શાંતિથી પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે। જે સુરત બારડોલી ખાતે બજરંગ દળ દ્વારા સરકારને કડક પગલાંની માંગણી કરવામાં આવી રહી છે। જે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે। જે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા થયેલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે બજરંગ દળે સરકારને કડક પગલાંની માંગ કરવામાં આવી રહી છે અને પુતળા દહન અને ઉગ્ર નારાના લગાવવામાં આવી રહ્યા છે। જે પોલીસ શાંતિથી પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહ્યું છે। જે કડક પગલાંની માંગ કરવામાં આવી રહી છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં નારા લગાવવામાં આવી રહ્યા છે અને પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે। પરંતુ હિન્દુ સુરક્ષા અને ન્યાયની માંગ સાથે તે ઉગ્ર ભાવનાઓ પ્રદર્શન તરીકે નોંધાયેલા જોવા મળી રહ્યા છે। જે આ વિરોધ પ્રદર્શન સમગ્ર વિસ્તારમાં લોકોમાં ઉગ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે। તે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઉગ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે। જે ચેતવણી રૂપ સંદેશ પણ આપી રહેલા જોવા મળી રહ્યા છે। જે બારડોલી ખાતે બજરંગ દળનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। જે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધ જોવા મળી રહ્યા છે। જે બજરંગ દળ દ્વારા સરકારને કડક પગલાંની માંગ ઉઠવા પામી રહી છે। જે આ પુતળા દહન અને ઉગ્ર નારા લગાવવામાં આવી રહ્યા છે। જે પોલીસે પણ શાંતિથી પ્રદર્શન પર નજર રાખેલી જોવા મળી રહી છે। જવાબદારી નિભાવું છું। આજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બાંગ્લાદેશમાં જે ઘટના બની, ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે। ત્યારબાદ તખ્તો પલટ થયો અને ત્યારબાદ હમણાં થોડાક દિવસ પહેલા જ જે દીપુદાસ નામક હિન્દુ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી, એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, પુતળું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પણ મિત્રો, કેવું એ છે કે ક્યાં સુધી સૂત્રોચ્ચાર કરશું? અને સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા 57 દેશને આપણો એક હિન્દુસ્તાન એક જ દેશ છે અને સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષાની જવાબદારી આપણી છે। આ મુઠ્ઠીભરનો દેશ, આપણા 135 કરોડ જનતાના દેશને જો લલકારતો હોય તો આપણે બંગડી પહેરી લેવી જોઈએ, સરકારને બી બંગડી પહેરી લેવી જોઈએ। જો સમજ દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષા ના કરી શકે તો સરકાર સુરક્ષા કરવા સક્ષમ ન હોય તો અમે બજરંગબલીને માનનારા છીએ, અમે એમની વાનર સેના છીએ, અમે તૈયાર છીએ। બજરંગબલીનો ઇતિહાસ છે ઘરમાં ઘૂસીને મારવાનો, લંકા સળગાવી હતી એમ અમે બાંગ્લાદેશ સળગાવવા પણ સક્ષમ છીએ। સરકાર અમને છૂટ આપી દે અને એક ચેતવણી દેવા માંગુ છું, જેમ બાંગ્લાદેશમાં હિન્દુઓ રહે છે ને એમ અહીંયા હિન્દુસ્તાનમાં બી બાંગ્લાદેશીઓ રહે છે।